કોમ એવી છે ખબર નહીં પડતી એક તો વળી એક પરવાણે વસ્તુ વાંચવા આલીએ તો ખબર નહીં પડતી ચોક મિલ દે પાણી ભરી મિલ્યો લાઈટ બિલ મોબાઈલ ના કોકા ઉકા કાઢી રાખતા નાખી દેતા નહીં આમાં લાગે જેવું લાગે એટલે આ લખેલું ઉકલાતું નહીં અને અક્ષર તો મારા કાકાના લાગે કોઈક જગ્યાનું લાગે નકશો દોરેલો હો ખબર પડતી નહીં એ જા દે મને હું ખીચા મેળવા દે આવીએ મને અમે જવા દે લાઈટ બિલ હા હું એ ભૂલી જાય કઈ મેળવ્યું તો લાઈટ બિલ 1000 રૂપિયા લાઈટ બિલ જતા હું 1000 રૂપિયા લાઈટ બિલ લઈ આ દુકા ઘર બનાવ એ ઊંઘવા દો નહીં એટલે પણ ઊભો થાક હું ટેન્શન છે પેલો મજૂર જો ખાવા જતા રે ખાવા તો તું શું કરતો હતો તરુણ હું તો હોઈ ગયો તો તે આવડત કોમ કરાવાય હું હતે તન કોઈ આખો દાડો જોઈને બેહી રહેવાનું હોય બેહી જ રહેવું પડે કે હાજરી નહીં આપતા એ તો ઘર તો બનાવે કોઈ હાજરી હાલતા નહીં તે તો કોમ કરશે શાંતિ અત્યારે પાયામથી આવું કરવા માંડ્યો હાડ્યો મને તો શાંતિ ઠંડુ હતી ઊંઘ આવો ઊંઘો પછી નુકસાન આવશે એ તો તમે બેહાવો ને એટલું બહુ છે ઓર રાખીને બેહી રહો મારા બેટા આ મોટા હીએ એટલા ખોટા હીએ અમે તમારે જ બધું જોવાનું ખોટા છો ને બોલો પણ શું કહેવાનું લ્યા અરે પેલો વિરમ ચો ગયો વિરામ ત્યાં તો કઈ ના ક્યાર હશે કોક કરતો હશે મને શું ખબર હું તો હોઈ રહું શાંતિ ઊંઘતાણ મને બીડી ખેંચવા દે મને ઊંઘ આવે બીડી ખેંચવા દે અલ્યા હડ્યો નહીં હારી ટિકિટ વહેલી કપાવી હે કહું ઉપરની જમ આ શરીર માટે હાનિકારક છે આ પીવાતું હશે હાલ કે આટલી ખેંચી લો તું ઊંઘી મને બેઠા બેઠા કંટાળા હોય એટલે પીવું એવું તો ખેંચો હા જોવાનો હમણાં ડોહા તો કોઈ મેલી જ્યાં નહીં એક જણો બીડી પીવા અને એક જણો ઊંઘી રહ્યો એ રમતો શું પાહો શું કરે બે જણા ભેગા થઈ બેઠે અહીંયા બે જણા ભેગા થઈને આ હું બેઠે હું ને ઊંઘ્યો આખા ઊંઘવા નહીં દેતા ઊંઘવા હા એટલે ઊંચાઈ ઊંઘ જ આવવાનું તમારે તો મકાન બને એટલે અમને ટેન્શન હોય અમારે મકાન નહીં એટલે મકાન નહીં ઈકર નહીં ડોહાનું આલ્યું આ ડોહાનું અમારે બે ઝુંપડીઓ આલી દીધે તમે તો બંગલો બનાવશો ને મોટો હવે તે બનાવીએ અમે તો અમાર ખર્ચે બનાવીએ સાચી વાત કે અમાર પાસ થયા તે બનાવીએ પછી પાસ કોઈ નહીં ત્યાં તો પેલો ગાળો તો વેચે વાળો એ વેચી માર્યો હોય એના પૈસા તમે બનાવો એ તો અમાર બે ને ગાળો આલ્યો તો તમને ઘર આલ્યું તું તમને ભાગે પડતા પૈસા નહીં આલ્યા ભાગે પડતા છેલ્લા પછી 1000 રૂપિયા આલ્યા હતા દાદા કેટલા આવે હ લાખમાં તો કેટલા વત હ 4 જણાના 25,000 જ આવે કે હું કેતું તું પૈસા નું લખાનો તો આપડે નહીં લખાનો આમ જ થઈ રહ્યા બધા એટલે પૈસાની વાત નહીં કોઈ ઉકરણ બુકરણ અમે નહીં હાલવાના ભાઈ આ જો કયા જમાના નું લઈને આયા હો એટલે આ કોક કાકાના અક્ષર કોક જો ના કોક મળ્યું હોનું કાગળી કોક હોવા તો આપણા કાકાના અક્ષર કોઈ જેવું કહેવા માંગે કાકાનું કોક લખેલું હોય અમે બધા જીયા ભાઈ હા કિસ્મત નું તાળું ખોલ્યું હોય એવું લાગે હે સહુ પણ એ તો કે ખજાનાનું એટલે આ તો પેલા વાડાનું હ હાનું હોય લાય ને
કિસ્મતનું આપણા ત્રણનું તાળું ખુલ્યું હવે. આનું તાળું કિસ્મતનું તાળું અહીંની ચાવી છે. એટલે પણ હું લખ્યું એમ તો કે કાકાએ એમાં લખ્યું છે તમાર બધા 4 નમૂના માટે હું કોઈ મેલીને ગયો નહીં. એ તો અમે મેલીને આ નહીં ગયા ખૈડો કોઈ. મળતો જતો હજુ બોલવાનો સૂત્ર નહીં નમૂના કે હજુ પણ આગળ તો વાંચવા દે. પછી એટલે મેં જૂનો વાળો કયો આપણો પાવ પેલો વેચ્યો એ એક હતો પેલો ટેબા વાળો એ રીએ હા પણ આગળ તો વાંચ પછી હું કહું બધું. જૂના વાળામાં ખજાનો મેલ્યો હ. ખજાનો દબાયો હ હીરા મોતી ને. ખજાનો હે હોવ જ ન તાર. હવે લાગે ખજાનાનું આ લખ્યું જો. પણ તમારા બેનું કોઈ કોમ નહીં આમાં. તમે બેન એવું કીધું કે અમે વાડામાં પગ મૂકીશું નહીં. હવે આપણે એકલા નહીં કીધું ચારેને કીધું તું ડોહાને હું નતો બોલ્યો. શું કીધું તું ડોહાને તમે કમ મરી જઈએ તો કદી વાળા પગ નહીં મિલીએ એટલે તમે હે ને બોલ્યા હતા તમે જ પહેલા હે ને આગળ હતા. હવે ખજાનાની વાત આવી એટલે ફરો નહીં. અને હું કહું એ વાત વાપરો પેલા તને તાર પગ મેલવાની વાત તો સાઈડમાં રહી પણ પેલા આપણે તઈને પૈસા લઈ લીધા વાળાના અને વાળો કોના જોડે હ રમણ જોડે હ એવા મોણા જોડે હે ને કે રૂપિયાની 4 હથેલી મોણા જોડે હે વાળો હાલ. એ રમણિયું મોને એવું નહીં. કોક કરીશું હવે આગળ. કોક લાલચ આપે ને લાલચ. તું ભાવો ને અમને સારું બને મોટા ભાઈ ભાવ તમે સારું કહેજો બને બાહુ. એને તો હું લાવી દઉં લાઈન ઉપર. હા હેડો તાણ હારી હવે બાહુ આપણા ત્રણ સિવાય કોઈ ખબર ના પડવી જો. તો ખબર પડ્યા વગર તો પહેવાય નહીં દે પગ નહીં મૂકવા દે. એ તો પહેલા તો કોક કરીશું ને પછી હે ને પેલા કોઈક આઈડિયા વાપરશે એવું કેવા માંગે પછી ભાગ તો આલવું જ પડશે ને તાર ભાઈ તો નહીં રે પાવ આપણો હા ભાઈ તો ખરો. ભાઈ થઈને વાળો આપણો પૈસા ય લીધો. પૈસા પાછા એના નામે બોલે હે ને પૈસા આલ્યા તો એના નામ જ બોલે કે કાયદેસર એમાં નવાઈની વાત છે. હો હવે બીજી વાતો જવા દે તમે વાતો કરવાનું મેલો અને એના જોડે નભો ને કે પછી હેડો હેડો હે તમે કણ હવે ઊંઘવું નહીં. ઊંઘી ઊંઘીને તો થાક્યો એમ તો હવે એક મારો 100 રૂપિયા સોના હોવો જો ના હોવા જો. બે ના સિક્કા બે ના લાગે યાર. આમાં એના બે ના બીજા અંદર પડે એમ તો થઈ ગયા આગળ થવું તાણ. હા શું ગણતો તો પૈસા ગણતા હોય બીજું શું કરતા હોય મોટા ભાઈ આખો દાડો ઓમ કરીને હું અંતાર દીધું. ભાઈ પાયલી ઘણી હું લઈ લેવાના હતા અમે. હા તમને તને આલીને હવે થાક્યો હું. હવે તમને પૈસા બતાવે જ નહીં. પેલા પૈસા દેવા નહીં આયા. તમે લેવા આયા ભાઈ એ તો કાકાનો પેલો જૂનો ડબ્બો નહીં જર્મન વાળો હીરો હ નહીં કાકાનો હું લાયો. આ હીરો નહીં નહીં આ નહીં દેખાતો કાપો નહીં એ કાપો. વાત કરું કે લે ઘણો ખરા વાત. પૈસા બાબતે જ નહીં આયા ને તને. મને તો વિશ્વાસ જ નહીં. પૈસા બાબતે મારો પૈસા નહીં હો. પૈસાની વાત નહીં કરતો. આ પાયલી ગણી ને થપ્પા ગણે. પપ્પા મારે નહીં ગણવા. અને પેલા તમે શું આ વાળો તમે કોણ તમે જોઈ કિલો ઉતાવ કરો હા કોક પૈસાની વાત નહીં હો કોમે આયા તમે એક તો પેલા તમે તમારો વાળો ડોહાનો હતો ને એ પેલો મને આલ્યો તમે. એટલે તમે પૈસાની તો વાત કરતા જ તમે ભેગા થઈ. અમાર ડોહાનો તમારા ડોહા નતા તમે પૈસા નહીં લીધો વરી કોઈ આલ્યો નહીં અમે તમે તઈના પૈસા નહીં હાલે મેં એમને લીધો હો. પૈસા આલ્યા પણ અમે કેવો વિચાર કર્યો તો તમતું તો ના હોય તો આપણે 25,000 પાછા પાછા સાચી વાત ના વાળો ભાવ છે યારે ભાગો બે કે રાખી એમને 25 ના 26 આલીએ. બોલો આલો અલ્યા ઇધર પેલા 25,000 આલ્યા હતા એમાં પેલો કે 25 હું લઉં 26 હું લઉં ભાગા કરતા હતા. અને આ 26 ચમ ના આલવા ઉભા થયા રે. હું એકલા બપડો કરો તમે કોઈ એકલા બાપા મનમાં વિચારો તો હોય કે ના હોય. 26 આલીએ એટલે તમે કોક કયો ને આગળ બુડો એ નહીં
કેટલા દાડા થયા તમને આલે વરા થઈ ગયું છે તમે 25,000 બતાવો. વરાથી તો હોથ્યું પણ વરામાં 1000 રૂપિયા વધારે આવે તો શું હતો તમને? હા. 1000 એટલે 27,000 ચલો. આવી આલીએ, લ્યો 56,000 રૂપિયા આવશે. તો પાઉ માલ પાક પાડો પણ પેલા જોવા પૈસા પેલા પૈસા કેવા ભાઈ? ભાઈ આ તો પૈસા પેલા. પહેલા માંગે. હા પૈસા જ કરું કોક કરું. કરો તા. હું કહું હા બોલો 27,000 છોડો હા કદાચ તમને સીધા લાખ મળી જાય તો તો બી હાલ નહીં લેવા પૈસા તમે લાખ હાલવા પડે હા લાખ આલી છું તો વાંધો નહીં લા એ તો હવે ઉતાવળ છે નાખી દો તાણો. હવે કહી દો, હવે વાત કહી દીધું હોય ને. એ તો પછી કહીશું. ના હવે વાત તો કહો જ ના હવે. તમે ત્રણે જણા કોઈ ઘોડો કંઠી ના આવ્યો ને મને પેલો કહી દો પરવાનગી લેવી જ પડશે ને હવે તો. આ લાખનો તમે કહી દીધું હા. ડાયરેક્ટ લાખ એટલે મોણા. કોક ભારે કોક લાગે એટલે હું વાત એમ છે તો આપણો જૂનો વાડો ખરો કે નહીં? તમને આલી દીધો કાકા. એ જ ને બીજો ચિયો વાળો હો કોઈ મેલ્યા વગર ને એટલો વાળો મેલીને ગયા. તો નકશો મળ્યો હો ખજાનાનો નકશો મળ્યો હો. બતાવો પેલા બંધ એમ ના મોનું લાવી લે જોઈ લો. આ જોવું લખ્યો મેં બધા ભાઈઓને વાળાનો ખજાનો દાટી નમૂના હા ભાઈઓ નહીં. નમૂના હા. તો નકશો તો બતાવો અને બતાવે તો ખરો એક વખત જુઓ. આ બતાવો ને, એક તો મોન છે ને એક તો કંજૂસ છે. પણ અત્યારે વાળો મારા જોડે બરોબર હા. આ નકશો તમારા જોડે હ હા પણ ભાગ ચમ નો તમે પેલો કરો પાડવા ગયો હો આ તો વાળો તો મારા જોડે હે ને મારો તો આ નકશો અમાર જોડીએ નહીં તો વાલવો તમને નકશો. એમ કહેવા માંગીએ કે ચાર ભાઈ ભેગે વેચીને લઈ લઈએ એમ કહેવા માંગીએ હે. ને કઈ એવું હોય તો હું તો જઈ આલ દઉં, બધું પોલીસમાં બધું લઈ જાઉં. ના રહેવા દે એટલે લાઈને જો આ બહુ ઉતાવળીઓ થાય છે. અરે આપણે જીએ ખરા વાળામાં આપડા કાકાના વાળામાં પણ ભાગ હરખા પાડી લેવા પડશે હરખત પડે ને તાણે ચારે ભાઈઓનું હ એટલું બા મેલિંગ જ્યાં તે હારું હ. ભલે વાળો તમારો નોમેરે પણ નકશો અમાર જોડે હ. હા આખો વાળો ગોચ્યા ભાઈ હું કેવું હા તો કશું હરસેલા નહીં મળે. એના કરતા ચાર ભાઈઓ ભાગ કરી લઈએ. આખો ખોદીને આવ્યું ખબર જીસીબી હતી એવું ના હોય આવું લખ્યું કાકા ચાર ભાગનું લખ્યું એટલે ચાર ભેગા થઈએ ને તો જ મળે, બાકી તઈ ના જોઈએ ના મળે. હા ના આમાં લઈ અને ચાર ભાઈઓ ભેગું થઈને ના લઈએ કે મળે અરે હેડો તમારે જો રાજી છું હેડો હા હું આમાં ડબ્બો મૂકી દે રસ્તા ભાઈ પેલો કાકાનો હું વાલો હતો ને પેલો નકશો મારા ઘેરથી મળ્યો ડબ્બામાં. બાબા કોમ કન્ના હું વાલો હતો તો અમે હું દવાયેલા હતા. તો કાકાની સેવા કોને કરી વધાર? કને કરી હે? રોકાવાય નહીં આયા હરખા. મીએ સેવા કરી હે ને. તઈ તો તમે તઈ જવા દો હાથો તો હું હા જો હાથે જો મને નહીં આવતો. હા વડે આપણા સિવિલ માં લઈ ગયા તા. દવાખાનામાં. હા એ વખત કોણ કોણ આવ્યું તું મને એમ કે એ કઈ આયા તા ડોકાવા? હવે એ તો હું પેલા મોમેરામાં જતો એટલા વારી કોઈ પૈસા તો મેં આલીને મોકલ્યા હતા ને તમને ટિફિન તો હું મેકલાવતો તો ક મારા કુતી મેં નીકળ લઈ જવાનું ને પડી રહેવાનું હોય દવાખાનામાં. દવાખાનામાં લઈ ગયા મહિનાનો ખાટલો ભાઈ માર ઘેર નહીં રાખ્યો તમે. એ તો હાથા છે તાણે રાખ્યા. એટલે તમારે બાકવાનું હોય એમ કહી દો. ભાગવાનું તમે બે કરો, અમે નહીં કરતા. હું તો કરો જો પહેલા કહી દઉં તમને હું કહેવા માંગુ આ બાકશે તો મેં નહીં આવે. અંદર કાકા એવું લખેલું હું ક્યાં લખ્યું તું લ્યા? ચાર જણા વગર નીકળશે નહીં. હું શું કહું તમને શાંતિ આટલું મળ્યું હોય ને તે ભાગે પડતું લઈ લ્યો ને બીજી મગજમારી કરે આગળ. તાણ એટલે એ વાત જવા દે. આખી જિંદગી તમારી મારી વાત બધા આપણે ચારે જણા કાકાને મેળો જ માર્યો હ. તો હું લાયા હું બચાવ્યું હું લાયા હું હવે એ બચાવ્યું બધી વાત જવા દે પુડા તું. એ વાત નહીં પણ મને એવું લાગ્યું કાકાને આપણા ઉપર થોડો તો જીવ બળ્યો હોય કે લાવ ભાઈ મારા હા હેડો છોકરાને- હેડો નેકા તો ભાઈ થાય પડશે એ, તમારે શું કેવાય ચોકમ પડ્યું હોય ઈકન હું ટીકમ ને એવું એ તો સબ મિલી મારો ઓઈડીએ હેળો તાન. એટલે પેલા ચાનિયાની ઉડીમાં લઈ લેવું. ચાનિયાની ઉડી આવે ને રસ્તામાં આવે હો હા એની ઉડીમાં પાવડો તીકમ હવે લઈ જાઓ હેડો. હેડો મોટા ભાઈ
આ ચેનિયા નોઈડી આવી હવે. એટલે રમણ બૂમ પાડે. આટલા ચોકડે ચેન્ની બૂમ પણ અરે ચેન્યા ઓ આ તાર ઓઈની પાવડો એવું પડ્યું એ હો ચોકન એ આપણા ઉડી માલ લઈ લ્યો લે રમણભાઈ ઉડી તો વાકેલી પૂછો. તારું મારી હો. લે ચાવી પેલા કંજાના કચ્ચે ભરાઈ હો એ હારું હારું. જા લઈ લે કંજા લેતા આવું, લેતા લેતો આવું. લેતો હા મળી એ રે આ રહી, આ રહી. જલ્દી 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 બોલ તું. આ તો માલા માલ ખાવ ચઈ ચાવી છે. માલા માલ થવાનું. નહીં વાકું કોઈ. કેટલા રહ્યો આ લાયો. પાવડો. લે ભાઈ આ તો પકડો. કેટલું બધું સંધારી. આવ્યું. બરોબર હતી કમ ની કરતે બાવ મારા એક ચોક ગોદા હે તો તમે મને આ ચલાવ્યું હો ભાગ લેવાનો હરખોનો ગોદા તો ચમ ભાગ લેવાય હા, ગોદાતું નહીં. લે, એ ભાગની વાત ચાલે પેલી ઉડી વાગતા ને કે પેલો લે ચેન્યા બોલશે પણ ઓઈડી તો વાક સાચી વાત. જા આ, ફટકે આવજે ખજાનામ તમે મારું મોત લાવી દેવાના ભાઈ એ તમે આ તારીમ કયો ગુમાને મારાથી ગોદાતો નહીં એ તો હમણાં ગોદા છે મળશે ને એટલે ફટફટ હાથ હેઠશે તમારે જો લે વાકીને આવ્યો લેડો લે ઓને બહુ ઉતાવળ હ માલા લગા માલ શાંતિ થવાનું. રાખા હમણાં ચિયો કાઢી જશે. એટલે નકશો આપણા જોડે કોણ કાઢી જાય હા એ વાત તો સાચી. હેડો હેડો કાકા ક્યાં કરતા રાખે વાળામાં પગ મેલો કાં તો આવ્યો બોલે તો આવ્યો નેનો કે મરી જઈએ ને તો વાળા પગ નહીં મિલીએ અને તો જો ચેર જવા ઉપડ્યા કાકા પેલા તો ઉપર જોઈ રહ્યા છે ને તો તમે તઈને એવું કર્યું હું તો પાછો મેલો જ છું ને હવે થી તો વેચાતો લીધો એટલે મૂકી જ નચવા જઈ લેડો જલ્દી તમારે ગોદવાનું છે. માર ગોદવાનું એટલે તારા નહીં રેડું વસ્તુ કોના હાથમાં હ? નકશો ચો પેલા ઈ તો કે આ વાળો આમાં આવી જોઈ લે ગયો. નિશાન તો જો ચટલા હે એવું એ તો હેડો માર પાછળ. પાછળ કેવડી ના તો લઈ જાય લેબડા આગળ કીધું તું. હોય હશે, હોય. હોય. રમણ ગોજે કર એમ નહીં પેલા તું માપે અટકળ પછી કઈ ઉચ્ચક બોલી જાય છે તે લેબડા અહીં તો ઓમે થાય બરોબર. ઓમે થાય છે બાજુ હ કટલા બાજુ કીધું તું એ રસ્તો આપણો સીધું આવવાનો. કેટલા બાજુ? કેટલા બાજુ સીધું હોય, હોય. પણ ચટલું સીટું હું આ ખોદું તું પેન ખોદ ના પેલા તમે ગોદો. ચાર છે તને તને અલગ જગ્યા ખોદો જો ને એકરે ખરું હું હા નહીં ખોદું આમ ખોદું આ તો થી ખોદ લે આ કદાડી થી તું આ ખોદ એટલે પણ માપ તો દા ડગલો કેતો તો તું હમણાં વાંચ્યું તારા તે કહું તો હું હોય હોય. તો કશું નહીં ઓય કહું તો હું. હોય. એટલે મારા એકલાને જ ખોદવાનું મારી રામભાઈ. આગળ રાખ. એટલે હશે તો ફૂટી જાય આટલું બધું ના જોરથી દેવાય ઓનામ તો બુદ્ધિ જ નહીં ઓને માટે આકી કરવું આમ આસ્તા આસ્તા ઉતકાવ આમ ઓય હમણાં ફોડી રહેશો. લ્યો ચો કશું બતાવ લ્યો યા ફરીથી માપજો ફરીથી માપ 10 ડગલો 1 2 3 4 5 આ તો 6 જ થાય. અલ્યા હજુ લોચા કરતા નાખશો તો ને તો ફરીથી નાખશો તો ને 8 9 10. હોય. ચવૈયા આયો કીધું એટલું ઊંડું તો થઈ ગયું માટી. લે ચો આ ડોહો હંતાડી ગયો હો કે નહીં ગયો? કઈ એમ કે હ. 10 ડગલાની ખબર પકડી લે પકડ જેવી રમ એ નાના હા પાયો ચો સ. એ તો મજાક કરતો તો લે પકડ હું 10 ડગલા ભરું લે ને ભલે ધોતી એ નહીં. પકડ દો. આ બાજુ આપજો આમથી 10 ડગલા ભરજો હું તમે 10 માપો ડગલા તને નહીં ખબર પડતી 10 કિલોમીટર કદી હેડી ગયો નહીં ના આ આરે ઊંધું આવડું મપાવ ઓમ લેજો સીધું ઓમ બરાબર હાગો 1 2 કટ મારો પેલા આની સ્ટાર્ટ 1 બરાબર 2 3 બરોબર હા 4 5 6 આ દારૂ લે લીધું. 7 8 9 આ દારૂ લે આ વાર લાગે પગ લેજો
હારી લઈ લે હારી પાવડા શું સાફ કરજો પાવડા સાફ કરજો થોડું અંદર. બરોબર હવે મારો વારો પૂછું થાય ને હવે. આ જોજે જેવું કરી નાખ્યો છે આ નાખશો જેવો કરી નાખ્યો અલ્યા આસ્તા રડી તું કોક ના કોઈ પણ શેકું આ તો હોય જ ના અલ્યા ઓય એટલે એને છો આલી તિક્કા મારે ફોટા મારશે આપણને ઉપર ઉપર આગળ આગળ હું પાવડે સાફ લાવ કરું. ભાઈ તું સાફ કરજે પેલા સાફ કરજે થોડું ખબર પડે ઉપર વગાડ છો બસ ઉભા રહો બસ લ્યો ભાઈ આગારે મને તિક્કમ નહીં આવડતું હો ભાઈ થોડા સેટા રહેજો અલ્યા ભૂલ થઈ ગઈ એ કોક ખખડ્યું બરાબર સાફ કર હાથથી સાફ કર ના ના એટલે આ તો રોડું હો એટલે રોડું તો નેકડા નીકળા ઓ હો કોક છે એટલે આસ્તા આસ્તા મને લાગે બીજો નકશો લાગે આ બીજો નકશો લાગે જો આ સાઈડમાં જલ્દી સાઈડમાં મળી ગયું ઓય વાત કહું સાઈડમાં ભૂઈ બે લે એ ઉપર ઉપર હે કોણ હવે માં વાત તો પછી જલ્દી તો જોતો જ નહીં ને તમે આ બાજુ નજર કરતા જો તું આ બાજુ નજર કરતા જોઈ લે જલ્દી તું ઉપર અમે જોઈને આવીએ કોઈ સૌથી બાજુ હા તો ઘડી હું વાંચી લઉં જો કે હવે જો જુઓ ને કમણો તમા કોઈ નહીં એ બાજુ તો કોઈ નહીં ના શું કાકાનો હરખ માતો નહીં ને આટલા વર્ષે આપણે મળ્યું એટલે સોનો રે નેના મોટો જો નેના સોનો રે કાકા આપણે આલી હો ને નહીં કાકા ઢેસાળાય નહીં આલે શું થયું તો ઠેકાણા નહીં આલે એમની માલ્યું આપણને તો ખરો ઈને તો વચારો બેના તમે બે ભણેલા હો અમે બે તો તું અજેવ લખેલું હા એટલે કાકા જબરું લખ્યું શું લખ્યું હા મારું તો જવા દો અત્યારે તમે વાળામાં કદી પગ મૂક્યો નહીં મળ્યું તો કાકા એવું લખ્યું ખબર હા તમે વાળામાં નતા કહેતા કે હું કદી પગ નહીં મેલું મરી જાઉં તો ઓવા આ કાકા એવું લખ્યું મરતા મરતા મરતે એમ કરી જાય કે જો તમને ભેગા કરો તમને પગ મેલાયો વાળામાં એવું લખી ગયા તો અલ્યા યાર આ કઈડો ગેમ રમી જો આપણા હંગાત શું કરવાનું જીવો તો હેરાન કર્યો પણ મરતા હેરાન કર્યો તાણ એમ નહીં એક ખાલી આ પગ મેલાવવા માટે આપણે અંદર આ આવચો એને નાટક કરવાના આવતો હતો ઈ નહીં હવે નકશો ને બક્ષો બધું ઈ નહીં હવે તમે આ કર્યું મારે 70,000 રૂપિયા નું થશે હતે 1000 તમને હાના આલીએ તો ખજાનો નેકળો તો હાલવાનો હતો આવું ના ચાલો હો આ ડોહો તો જબ્બર નીકળ્યો તાણ ગોદાય ફેટ કાઢી નાખ્યા ગોદાય હું તો એમ કહેતો હતો કે મર આ તો કે હું દવાખાને લઈ જાય તો લઈ ગયા તને લેવું મળ્યું લો મળ્યું ખો હવે ઢેખાડા હવે તમે એકે વાળા પગ મેકતા નહીં મારા હવે લે હેડ્યા આ લઈ લો હવે પેલા ચેનિયાને ઉડી મેલવું પડશે લઈ લ્યો હવે લઈ લે હડો આમાં તાણ ડોહો મર્યો ને હેરાન કર્યો મરતા હેરાન કરીને ગયા મરતા આ મારું મોજીલું ચોટણા